આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્યો અલગ પડ્યા અને આજે ગુજરાતને 67 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ બદલ આપ સૌને ફરી એકવાર ગુજરાત સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુજરાત એટલે સંસ્કૃતિ, સંસ્કાર અને સ્વાદનો અનોખો સંગમ. અને ગુજરાતની દરેક વાનગી તો ખૂબ જ પ્રેમથી દરેક ગુજરાતીઓના ઘરમાં પીરસાય છે અને આ એક પરંપરા પણ છે. અને આ પરંપરાને આપણા રસોડે આગળ વધારવા માટે ફટાફટ બોલાવી લઈએ આપણા આજના શેફ સુરભી વસાને. પ્લીઝ વેલકમ. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. ગુજરાત સ્થાપના દિનની આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. તને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. સુરભીબેન એકલા આયા, રસોઈઓને નથી લાયા? આવે છે ને પાછળ. રેવા દો ને, નથી બોલાવે. સાચે મને ગુજરાત સ્થાપના દિવસે એનું શું કામ છે? તો સુરભીબેન એક કામ કરીએ, આ દિવસને સેલિબ્રેટ કરવા માટે ફટાફટ આપણી આજની ફેમિલીને બોલાવી લઈએ. ચોક્કસ. તો ચાલો બોલાવી લઈએ એમને જેમણે ધ રસોઈ શો જોઈને પોતાના રસોઈના સફરની શરૂઆત કરી હતી. ડિમ્પલબેન અને એમનો પરિવાર, તમારું ખૂબ ખૂબ સ્વાગત. ડિમ્પલબેન, સૌથી પહેલા તો તમને અને તમારા પરિવારને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને પણ. થેન્ક યુ. ડિમ્પલબેન, રસોઈ શો તમારો બહુ જ ફેવરેટ છે, એ તો અમને ખબર છે, પણ અહીંયા આ રસોડે આજે આવીને તમને કેવું લાગી રહ્યું છે? આજે આવીને મને એટલું ખુશી થાય છે ને, કેમ કે મને અત્યારે મારા ફેમિલી સાથે આવવાની તક મળી, એટલે સોને પર સુહાગા થઈ ગયું મારા માટે તો. અરે વાહ. તો કેટલા એક્સાઇટેડ છો તમે આજે? બહુ જ જોઈ શકો છો. તમને બધાને જોઈને એવું લાગે છે કે તમે બધા પ્રોપર ફૂડી છો, બરાબર ને સર? તો સર તમે શું કરો છો? મારે માધુપુરામાં કરિયાણાનું હોલસેલનું કામ છે. અચ્છા, એટલે રસોઈને લગતું જ કામ છે તમારું. મસાલાની આઈટમનું કામ છે બધું. બરાબર. તો સર ડિમ્પલબેનના હાથની તમને સૌથી વધારે વાનગી કઈ ભાવે? પૂરણપૂરી ભાવે મને. તો સુરભીબેન આજે પૂરણપોળી બનાવવી જ પડશે તમારે. ચોક્કસ બનાવવી પડશે. તો સુરભીબેન, ગુજરાત સ્થાપના દિનને સેલિબ્રેટ કરવા માટે આ પરિવાર માટે તમે શું બનાવવાના છો આજે? પેલા તો પૂરણપોળી જ બનાવીશું. સર તમારી ફરમાઈશ પૂરી. થેન્ક યુ સુરભીબેન. એની સાથે ગુજરાતી કઢી પણ બનાવીશું આપણે. અને બીજી એક એવી વાનગી બનાવવાની છે જે ગુજરાતીઓની એકદમ ફેવરિટ છે, અને એ છે સેવ ખમણી. સેવ ખમણી વાનગી તો મારી બહુ ફેવરેટ છે. અરે વાહ. બધા જ ગુજરાતીઓની પ્રિય એવી સુખડી બનાવીશું, અને એ પણ એક ટ્વિસ્ટ સાથે. અરે વાહ. સુખડી તો હું પણ બનાવું છું, પણ તમે જે આજે ટ્વિસ્ટ થી બનાવવાનો છો ને, એ મને જોવાની મજા પડશે કે શું નવું ટ્વિસ્ટ છે સુખડીમાં. ચોક્કસ. તો સુરભીબેન, તમે ફટાફટ બધી જ વાનગીઓની તૈયારી કરો, અને ત્યાં સુધી આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો ચાલો શરૂ કરી દઈએ રમત. ચાલો કરીએ સર. તો રમત શરૂ કરીએ છીએ આપણે. આજે ગુજરાત સ્થાપના દિવસ છે એટલે ગુજરાતને લગતા અમુક સવાલો છે, ક્વિઝ ટાઈપ છે, અને જેને પણ સવાલનો જવાબ ખબર પડે એને હાથ ઊંચો કરવાનો છે, ડાયરેક્ટ જવાબ નથી આપવાનો. અને સર તમારે આટલું બધું સિરિયસ નથી થવાનું. રેડી? અમદાવાદનું જૂનું નામ શું હતું? યસ સર. કર્ણાવતી. બિલકુલ સાચો જવાબ. યસ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, હું તમને એક એક જગ્યાના નામ કહીશ, ત્યાં કયા માતાજી બિરાજમાન છે એ તમારે કહેવાના છે. દત્તાત્રેય ભગવાન. માતાજી દત્તાત્રેય ભગવાન તો છે જ. યસ. ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો? ગિરનાર. યસ સર. સર એકદમ આમ સિન્સિયર સ્ટુડન્ટની જેમ અદફ પાડીને ઉભા છે ને જવાબ આપે છે. એટલે આમ બેઝિક બધા જ પપ્પા આવા જોઈએ, આમ પલટ અદફ વાળીને ઉભા રહે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ગુજરાતમાં સિંહ ક્યાં વસે છે? અમારા ઘરમાં. બોલો, મને સી બનાવી દીધી આપણે. સારું ને, આમ સિંહ છો, આમ ઘરની સ્ટ્રેન્થ છો તમે. સારું, હવે હું ડરાઈશ બરાબર. બસ. પણ એકચ્યુઅલમાં ક્યાં વસે છે? સાસણમાં. બિલકુલ સાચો જવાબ છે સર. અને એશિયાટિક લાયન્સ એકમાત્ર આપણા સાસણ ગીરમાં જ વસે છે. તો તમારા બધા માટે એકવાર જોરથી તાળીઓ થઈ જાય.
તો ગેમ રમીને મજા આવી. બહુ જ મજા આવી. હવે રેસિપીઝ ટેસ્ટ કરવા માટે કેટલા એક્સાઇટેડ છો? મને તો બહુ ભૂખ લાગી. ગેમ રમીને થાકી ગયા છે. ના ના, તો આપણે ફટાફટ રેસિપીઝની તૈયારી કરીએ. તો ચાલો ફટાફટ પહેલી વાનગી બનાવવાની શરૂઆત કરી દઈએ. શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. કેમ છો ડિમ્પલબેન? બસ એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. આજે આપણે વેડમી બનાવવાના છીએ અને તમે અમારી સાથે હાજર છો. તમારા ઘરમાં વેડમી કેવી ભાવે છે? મારા ઘરમાં વેડમી મારા હસબન્ડ ને બહુ જ ભાવે છે. એટલે અચ્છા. એમનો બર્થડે હોય ને ત્યારે ખાસ અમે વેડમી બનાવવાનું અમારું અરે fix છે. વાહ, શું અમારા વાત છે. કચ્છીઓના ઘરે તો ખાસ વેડમી બનતી જ હોય છે. અરે વાહ, તમે પણ કચ્છી છો? હા, હું પણ કચ્છી અરે તો આજે અહીંયા મસ્ત મજાનો રંગ જામશે કચ્છીઓનો. જામશે, કચ્છીઓનો રંગ જમાઈએ આપણે. બરાબર ને? બહુ જ પસંદ આવે ને? બહુ જ પસંદ. હા. અત્યારે મેં જે તુવેર દાળ છે એને બાફી લીધેલી છે અને તુવેર દાળને બાફતી વખતે મેં અડધી વાટકી તુવેર દાળ લીધેલી અને એની અંદર 2 ગણું પાણી એડ કર્યું હતું. આ પ્રમાણે તુવેર દાળને બાફી લીધી છે. હંમેશા જ્યારે પૂરણપોળી બનાવી હોય કે વેડમી બનાવી હોય ત્યારે મિશ્રણ થોડું ઘટ હોય એવું આપણે તૈયાર કરતા હોઈએ છીએ. તુવેર દાળ સરસ બફાઈ ગઈ છે ને? મસ્ત બફાઈ ગઈ છે. હવે આની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું. જેટલા પ્રમાણમાં તુવેરની દાળ લીધેલી હોય એટલા પ્રમાણમાં આપણે ખાંડ લેવાની છે. એટલે કે 1 વાટકો, અત્યારે બાફેલી જે તુવેરની દાળ હતી એ 1 વાટકો તૈયાર થઈ હતી, તો એટલા પ્રમાણમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને હવે એને સરસ રીતે કુક થવા દેવાનું છે. ડિમ્પલબેન, આ કે રસોઈ જો શોખ કડેથી ચાલુ થયો? આવું નાનપણથી રસોઈ તો કરતી જ હોય છે. હા. મુજી મમ્મીજી રસોઈ સરસ થી, મુજી નાની માજી રસોઈ બહુ સરસ થી, એટલે આવું નેરી નેરીને બનાવી જ હોય છે. ઓહ. અને મેરેજ પોઠિયા પણ થોડોક ઘર જો કમ ને રસોઈ કરી દઈશ. પણ જયારે 2017 में मुके पहली बार रसोई शो में अचेला મળ્યો ને, હા. તડે હું એનથી મુજી રસોઈ જર્ની સ્ટાર્ટ કરી તો બંધ જ ના કરી. અરે વાહ, ત્યારે તમે કઈ વાનગી બનાવી હતી? ત્યારે મેં પેલી આપણી કચ્છની જે ખારેક આવે છે ને, પીળી હા. ખારેક, એનો હલવો બનાવ્યો હતો. અરે સૌથી વાહ. પહેલી વખત એ મેં બનાવ્યો હતો. અરે વાહ, સરસ સરસ. લો જો મિશ્રણ હવે સરસ ઘટ થઈ ગયું છે ને? હા, મસ્ત એકદમ સરસ થઈ ગયું છે. અત્યારે તો આપણે આ પેનમાં કરી રહ્યા છીએ, પણ જો તમારે માઇક્રોવેવમાં આ મિશ્રણ તૈયાર કરવું હોય ને તો પણ બહુ જ ઇઝીલી તૈયાર થઈ જતું હોય છે. આવી જ રીતે જ્યારે આપણે તુવેરની દાળ અને ખાંડ બંને મિક્સ કરી અને એને લગભગ 2 મિનિટ માટે કરી અને મૂકતા જવાનું છે. બરાબર. અને એવી રીતે તમે લગભગ 5 થી 7 મિનિટમાં આ પૂરણ તૈયાર કરી શકશો. બરાબર. એટલે આ હલાવવાની જે મિક્સ કરવાની મહેનત છે એ બચી જશે. હવે હું જરૂર ટ્રાય કરીશ. મેં માઇક્રોવેવમાં નહીં કરતી, તો હવે તમે મને આ વખતે શીખવાડ્યું તો હું ચોક્કસ એક હા, વખત કરીશ. કરજો એક વખત ટ્રાય. હવે એની અંદર એલચી પાવડર એડ કરીશું 5 ચમચી. હવે થોડું જાયફળ લઈશું, લગભગ ચપટી જેટલું જ, અને આપણે આવી રીતે છીણી લઈશું. અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું જેથી સરસ શાઇનિંગ આવી જાય. તમે આવી જ રીતે બનાવો પૂરણ કે અલગ રીતે? ના, આવી જ રીતે બનાવું. આવી જ રીતે બનાવો ને. ગોળો સરસ ફરવા લાગ્યો છે. એકદમ સરસ થઈ ગયું છે. સુગંધ flame પણ મસ્ત આવે છે. આવે છે ને? ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આ મિશ્રણને પ્લેટમાં લઈ લઈશું. હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું જેથી કરીને આપણે સરસ ગોળા વાળી ગોળાવાળી શકીએ. શકીએ. હવે આપણે ગુજરાતી કઢી બનાવીશું. પણ આજે હું જે ગુજરાતી કઢી બનાવવાની છું ને એમાં ટ્વિસ્ટ એ છે કે એ જે રસોયા મહારાજ જે રીતે બનાવતા હોય ને એ રીતે આપણે એનો વઘાર તૈયાર કરીશું. સરસ. 1 ચમચી તેલ લઈશું. હમ. કઢીમાં બહુ વધારે પ્રમાણમાં તેલ નથી હોતો. સાથે અડધી ચમચી ઘી એડ કરી દઈશું. ઘીની સુગંધ કઢીમાં બહુ જ સરસ સરસ. લાગતી હોય ટેસ્ટ છે. પણ બહુ સરસ હા, આવે કઢી. હા. હવે વઘાર માટે રાઈ લઈશું. રાઈ ફૂટે એટલે એમાં જીરું એડ કરી દઈશું. અડધી ચમચી જીરું, સાથે મેથીના દાણા 15 થી 20, 1 તજનો ટુકડો, 2 લવિંગ, તમાલપત્રના 2 ટુકડા, 5 ચમચી હિંગ એડ કરીશું. લીલું મરચું 1 નંગ, 8 થી 10 લીમડાના પાન. આ વઘાર એકદમ સરસ તૈયાર થવો જોઈએ. હવે એની અંદર પાણી એડ કરી દઈશું. હવે આ વઘારવાળા પાણીને સરસ રીતે ઉકાળી લેવાનું છે જેથી કરીને વઘારનો બધો જ સ્વાદ છે ને એની અંદર બેસી જાય અને એના કારણે કઢીનો સ્વાદ બહુ જ સરસ લાગશે.
આપણે કહેતા હોઈએ છીએ ઘરે કઢી બનાવીએ ને આપણે લગ્નમાં કઈ હા. એ લોકોની રસોઈમાં કઢીનો કેટલો ટેસ્ટ અલગ આવતો હોય છે એક્ઝેક્ટલી. આજે આપણે એવી જ કઢી હા, એકદમ આમ સુગંધીદાર સુગંધદાર. કઢી હોય છે. હવે આપણે અહીંયા દહીંનું મિશ્રણ તૈયાર કરી લઈએ. અત્યારે મેં 1 કપ દહીં લીધેલું છે. એની સાથે 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. 5 કપ જેટલું પાણી પણ એડ કરીશું. અને મિક્સ કરી લઈશું. ચણાનો લોટ એકદમ પ્રોપર ભેળવી લેવાનો છે, એના ક્યાંય લમ્સ ન રહેવા જોઈએ. હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. પાણીમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને ગળપણ માટે ગોળ એડ કરી દઈશું. અત્યારે જ સુગંધ આવવા લાગી છે ને. મસ્ત સુગંધ આવે છે. હવે આપણે એની અંદર આ દહીંનું મિશ્રણ એડ કરી દેવાનું છે. હમણાંથી કઢીનો કલર પણ બહુ જ સરસ રહેશે. હવે આને એકાદ ઉફેણો 1 થી 2 ઉફેણ આવવા દેશું એટલે કઢી તૈયાર. સરસ થિકનેસ આવી ગઈ છે અને કલર પણ એકદમ સરસ છે. સરસ સુગંધ પણ બહુ સરસ આવે આવે છે છે કલર ને? બી એકદમ સરસ. હવે થોડી કોથમીર છાંટી દઈશું, ફ્લેમ ઓફ કરી દઈશું. મસ્ત મજાની ગુજરાતી કઢી તો કઢી તૈયાર થઈ ગઈ તૈયાર છે. સરસ. પૂરણ તો સરસ ઠંડુ થઈ ગયું છે. જો એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. આ પૂરણ એટલું સરસ તૈયાર થાય છે ને કે મારા ઘરમાં તો આ પૂરણપોળી બધાને બહુ જ ભાવે છે. એટલે આ પૂરણ હું થોડું વધારે બનાવું હા અને પછી રાખી દઈએ. ગોળા રેડી થઈ ગયા છે. હવે આ ઘઉંના લોટની કણક મેં તૈયાર રાખી છે. નોર્મલી રોટલીનો ઘઉંનો લોટ અને પાણી એડ કરી અને મેં તૈયાર રાખ્યું છે. પણ જ્યારે પણ આપણે પૂરણપોળી કે કોઈ સ્ટફ પરાઠા બનાવતા હોય ત્યારે એની જે કણક છે ને થોડી ઢીલી તૈયાર કરવાની. તો પૂરણ થોડુંક બહાર હા, ફાટી ન જાય. ફાટી ના જાય. આવી રીતે લુવાને ફેલાવી લેવાનો છે. એની અંદર પૂરણ મૂકી જો આવી રીતે કરશું ને તો ઘણીવાર કેવું વચ્ચે ગાંઠો પડી જતો હોય હા. છે, તો એ નહીં પડી જાય. બરાબર. હવે હું આવી જ રીતે ટ્રાય કરીશ. હા. તમને કેવી ભાવે, જાડી કે પતલી પૂરણપોળી? પતલી. પતલી ને. જો એકદમ સરસ રીતે વણાઈ જાય છે. તવીને સરસ ગરમ કરી લેવાની છે. જો બંને સાઈડથી એકદમ સરસ થઈ છે ગઈ. ને, ક્યાંય વચ્ચે ગાંઠો નથી એક અને સરખી જ આ હા. ચારે સાઈડ એકે સરખી છે. ગોલ એકદમ સરસ. આમ તો કોવિડનો ટાઈમ જે હતો એ બધા માટે બહુ જ ડિફિકલ્ટ હતો, પણ મેં કંઈક એવું સાંભળ્યું છે કે તમારા માટે સ્ટ્રગલ વાળું રહ્યું છે. કેમ કે કોવિડ વખતે મારા હસબન્ડને કોરોના થઈ ગયું ઓહ. હતું ને એમને પહેલેથી બીપી ની પ્રોબ્લેમ છે, પહેલાથી એકવાર અટેક આવેલો હતો. અચ્છા. એટલે એમના માટે જરાક વધારે ડેન્જર તકલીફ વસ્તુ પડી. હતી અને એમને આઈસીયુ માં 7 દિવસ રાખેલા ઓહો. હતા. એટલે બહુ જ એમને તકલીફ હતી કે શું થશે હવે એવું સાચી વાત હતું. છે, બહુ ટેન્શન હા થઈ જાય. ટેન્શન હતું. હા. અને મારા રિલેટિવ બધા, હું કચ્છની છું એટલે બધા રિલેટિવ કચ્છમાં, બરોડામાં અમે એકલા જ હતા. ઓહો. પણ મારા 2 છોકરાઓ મારા સપોર્ટમાં રહ્યા, આડોશ બહુ પાડોશ સરસ. બધા. એના કારણે હું આ કોવિડના ખરાબ સમયમાંથી સારી રીતે બહાર પાર આવી થઈ ગયા ગયા. અને હા. મારા હસબન્ડ બી એકદમ સરસ બરાબર થઈ ગયા. વાહ વાહ, બહુ જ સરસ. તમે બહુ જ સરસ હિંમત રાખી અને તમારા દીકરા દીકરીએ પણ બહુ જ હા. સરસ સપોર્ટ કર્યો કે તમે આવી ગયા સરસ રીતે બારે. અને મને ભગવાન પર પૂરો વિશ્વાસ હતો કે હું ભગવાનની આટલી ભક્તિ કરું છું હા, તો ભગવાન મારા સમયમાં સાથ ચોક્કસ આપશે. બહુ જ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. ભગવાન જોતા જ હોય છે આપણી સામે, ને પૂરો મને ભગવાને સાથ આપ્યો. હે ને. જો પૂરણપોળી પણ એકદમ સરસ ફૂલી મસ્ત ગઈ ફૂલી ગઈ છે, છે એકદમ અને સરસ. સરસ તૈયાર થઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈશું અને હવે ઘી લગાવી લઈશું. હવે ઘી લગાવતા પહેલા આવી રીતે એમાં ખાડા કરી લેવાના છે. અંદર સુધી ઘી જતું રહેવું યસ. અત્યારે તો આવી રીતે ઘી લગાવવાનું, પણ પછી પાછું જમવા બેસીએ ત્યારે પાછું ઉપરથી ઘી ઉપરથી ઘી લગાવવાનું.
પૂરણપોળી તો તમારા માટે સરસ તૈયાર થઈ ગઈ છે. સર્વ કરી લઈએ. ચાલો. સાથે કઢી સર્વ કરી લઈએ. થોડી કોથમીર છાંટી લઈશું. પૂરણપોળી ઉપર હજી થોડું આપણે ઘી લગાવીશું તો જ પૂરણપોળી ખાવાની મજા આવશે. લો હું આવી ગયો તમારા માટે ઘી લઈને. ઓહો, તને પણ ખબર છે કે ઘી લગાવવાનું હોય આના ઉપરથી પણ? હા, મેં ડેટામાં ચેક કર્યું તો એમાં જાણવા મળ્યું પૂરણપોળીમાં ઘી નાખવું જ જોઈએ. હા, સાચી વાત છે. એવી જ રીતે પૂરણપોળી ખવાય તો જ મજા આવે પૂરણપોળી ખાવાની. થેન્ક યુ. વેલકમ. ગુજરાત દિવસ માટે ગુજરાતીઓની ફેવરિટ એવી મસ્ત મજાની વાનગીઓ તૈયાર થઈ ગઈ છે. ગુજરાતી વેડમી અને ગુજરાતી કઢી. અને હવે ડિમ્પલબેન તમે થોડી વાર બેસો, હું તમારા માટે બીજી હજી પણ મસ્ત મજાની વાનગીઓ બનાવી લઉં. સારું. તો દર્શક મિત્રો, સુરભીબેન વાનગીની તૈયારી કરે ત્યાં સુધી તમે જોઈ લો રસોઈ ટેલ્સ, અને પછી બ્રેક બાદ જોઈશું વેડમી અને કઢી બનાવવાની રીત. આજે આપણે વેડમી માટેની નવી વાત જાણીએ. આમ તો વેડમી કે પૂરણપોળી એ વર્ષો જૂની વાનગી છે. આપણા દાદી નાની પણ બનાવતા હતા. અને જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને જ્યારે એક હતા અને જ્યારે છૂટા પડ્યા ત્યારે જે પોપ્યુલર મીઠાઈ છે એ બંને જગ્યાએ પૂરણપોળી અને વેડમી છે. પૂરણપોળી મહારાષ્ટ્રમાં એને બોલાવવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં એને વેડમીના નામથી ઓળખાય છે. વેડમીમાં આપણે તુવેર દાળનું પૂરણ લેતા હોઈએ છીએ અને પૂરણપોળીમાં આપણે ચણાની દાળનું પૂરણ લેતા હોઈએ છીએ. મહારાષ્ટ્રમાં જ્યારે પણ પૂરણપોળી બનાવવામાં આવે ત્યારે એની અંદરનું સ્ટફિંગ જે હોય છે એ ચણાની દાળનું હોય છે. તુવેરની દાળ અને ચણાની દાળ એ બંને જે વસ્તુ છે, જે બંને ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ પ્રોટીન રીચ છે અને આ એક દેશી પ્રોટીન રીચ ફૂડ કહી શકો તમે એને. અને અત્યારે તો આપણે પૂરણપોળીમાં બહુ જ બધા વેરિએશન કરી રહ્યા છીએ. અંજીરની વેડમી બને છે, એની સાથે સાથે ખજૂરની પણ વેડમી બનાવતા હોય છે, કોપરાની પણ વેડમી બનતી હોય છે. આવી અલગ અલગ પ્રકારની આપણે ઘણી બધી વેડમી પણ બનાવતા હોઈએ છીએ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મસ્ત મજાની ગરમા ગરમ વેડમી અને ગુજરાતી કઢી બનીને તૈયાર છે. તમારે એનો રીકેપ જોવો છે ને, તો પહેલા રીકેપ જોઈ લો. પૂરણપોળી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં બાફેલી તુવેર દાળ લો અને તેને ગરમ કરો. તેમાં ખાંડ ઉમેરો. દાળ અને ખાંડનું પ્રમાણ સરખું રાખવું. આ મિશ્રણને સતત હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય અને પેન છોડવા ન લાગે. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં એલચી પાવડર અને છીણેલું જાયફળ ઉમેરો. છેલ્લે અડધી ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો અને પૂરણને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. પૂરણ ઠંડુ થાય એટલે તેના નાના ગુલ્લા વાળી લો. હવે ઘઉંના લોટના લુવા લો અને તેમાં પૂરણ ભરીને હળવા હાથે પૂરણપોળી વણી લો. વણેલી પૂરણપોળીને ગરમ તવી પર બંને બાજુથી સરસ શેકી લો. તૈયાર પૂરણપોળી પર કાણા પાડી અંદર સુધી ઘી જાય તે રીતે પુષ્કળ ઘી લગાવો. તૈયાર છે પૂરણપોળી. કઢી બનાવવાની રીત. એક બાઉલમાં દહીં, ચણાનો લોટ અને થોડું પાણી લઈ બ્લેન્ડર અથવા વલોણાથી બરાબર મિક્સ કરી લો જેથી ગઠ્ઠા ન રહે. એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને મેથીના દાણા નાખો. ત્યારબાદ તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો. આ વઘારમાં થોડું પાણી ઉમેરી તેને બરાબર ઉકળવા દો જેથી મસાલાનો સ્વાદ પાણીમાં બેસી જાય. સ્વાદ મુજબ મીઠું અને ગળપણ માટે ગોળ ઉમેરી બરાબર હલાવો. હવે તેમાં તૈયાર કરેલું દહીં લોટનું મિશ્રણ ઉમેરો. કઢીને મધ્યમ આંચ પર 1-2 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો. તૈયાર છે કઢી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ગુજરાત સ્થાપના દિન હોય ને આ જ દિવસે ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો ના બનાવીએ તો કેવી રીતે ચાલે? તો ચાલો ફટાફટ સેવ ખમણી બનાવી લઈએ. તો સુરભીબેન, આજે મસ્ત ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો બનાવવાના છીએ આપણે. સેવ ખમણી સુરતની એકદમ સ્પેશિયાલિટી ને હવે તો ગુજરાતભરમાં ને દુનિયાભરમાં ખવાય છે. બહુ જ સાચી વાત. આપણે કેટલી જલ્દી એને બનાવી દઈશું? જો સેવ ખમણી બનાવી હોય ને તો સૌથી પહેલા તો રાહ જોવી પડે કે એમાં દાળ પલાળવી પડે. એ પલળી જાય પછી એને પીસીને પછી ફર્મેટ થવા દેવાની અને પછી એમાંથી ખમણ તૈયાર થાય અને પછી સેવ ખમણી ખાવા મળે. બહુ વાર નહીં લાગે? મને ખબર જ હતી કે તારી પાસે આટલી ધીરજ નથી એટલે હું આજે ઇન્સ્ટન્ટ સેવ ખમણી લાવી છું. ઓકે. અડધી નહીં, પોણા ભાગની પ્રોસેસ આપણે કટ કરી નાખી છે. ખાલી દાળ પલાળવાની નથી આપણે,
આપણે ફક્ત ખીરું બનાવવાનું છે, ફટાફટ એને બાફવાનું છે અને પછી ખમણ બનાવી લેવાનું. હાશ, નહીં તો મને થયું કે મારે તો રાહ જોવી જ પડશે, પણ મારી સાથે મહેમાને પણ રાહ જોવી પડશે. ઓફકોર્સ જોવી પડે, પણ હા ખાસ એ વાતનું મેં ધ્યાન રાખ્યું છે કે ભલે આપણે ઇન્સ્ટન્ટ બનાવતા હોઈએ પણ ટેસ્ટમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. તો ચાલશે. બરાબર ને? જો હવે એના માટે આપણે પેલા ખીરું તૈયાર કરીએ છીએ. દાળ પલાળવાની નથી, પીસવાની નથી, રેસ્ટ નથી આપવાનો, આથો પણ નથી લાવવાનો, ફટાફટ આપણે ખીરું તૈયાર કરી લઈએ છીએ. એના માટે મેં ચણાનો લોટ લીધેલો છે. અત્યારે 1 કપ ચણાનો લોટ લઈશું. નોર્મલ રૂટીનમાં આપણા ઘરમાં જે આપણે વાપરતા હોઈએ એ જ ચણાનો લોટ લેવાનો છે. એની સાથે અત્યારે મેં 5 કપ ચણાનો લોટ પણ કરકરો લીધેલો છે. એટલે જે ટેક્સચર આપણે જોઈએ છે ત્યાંથી મળશે. ઓકે. હવે તેમાં પીસેલા આદુ મરચાં ઉમેરી લઈશું. અડધી ચમચી હિંગ લઈશું. અડધી ચમચી મીઠું એડ કરીશું. 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. ઓકે. ચપટી હળદર એડ કરી દઈશું. 1 ચમચી તેલ એડ કરીશું. ઓકે. આ તેલ એડ કરવાનું રીઝન એ છે કે અત્યારે આપણે એક તો ઇન્સ્ટન્ટ ખીરું બનાવી રહ્યા છીએ, પ્લસ ઘણી વખત કેવું હોય છે કે ખમણી ખાઈએ ને ત્યારે આમ ડ્રાય ડચુરો આવે ગળામાં, તો જ્યારે આપણે ખીરું બનાવતી વખતે તેલ એડ કરીશું ને તો આવો પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. હવે મિક્સ કરી લઈશું. પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરી લેવાનું છે. બહુ જ વધારે ઘટ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં એવું ખીરું આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. ઓકે. જો આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. ઓકે. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ જે ખીરું તૈયાર થયું ને એને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, કારણ કે આપણે ચણાનો કરકરો લોટ લીધેલો છે, એટલે એ જે લોટ છે એ થોડો પલળી જાય ને ત્યાં સુધી આપણે રેસ્ટ આપવાનો છે. અને સપોઝ એવું થાય કે આપણી પાસે ચણાનો કરકરો લોટ હાજર નથી, તો એના બદલે તમે સોજીનો ઉપયોગ કરી શકો છો. જેટલા પ્રમાણમાં આપણે કરકરો લોટ એડ કર્યો એટલા જ પ્રમાણમાં સોજી એડ કરવાથી પણ ટેક્સચર અને ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ઓકે. ખીરુંને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે એની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું. ½ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. જે આપણે સેવ ખમણી બનાવતા હોય ને ત્યારે જે એનું ખમણ તૈયાર કરતા હોઈએ છે ને, તો એ એકદમ બહુ જ વધારે સોફ્ટ ન હોવું જોઈએ. જો બહુ જ વધારે સોફ્ટ હશે ને તો શું થશે કે જ્યારે આપણે ખમણ બનાવશું ને ત્યારે એ સરસ રીતે ખમણ નહીં બની શકે અને એકદમ ભેગું થઈ જશે, કારણ કે એની અંદર જાળી બહુ જ વધારે પડેલી હશે. એટલે આની અંદર જે આપણે સોડા એડ કરીએ અથવા ફ્રૂટ સોલ્ટ એડ કરીએ તો એ જે આપણે નાયલોન ખમણ બનાવતા હોઈએ એમાં જેટલું એડ કરતા હોય ને એના અડધા પ્રમાણમાં એડ કરવાનું. ઓકે. 1 ચમચી પાણી એડ કરી દઈશું અને હવે મિક્સ કરી લઈશું. ખીરું પ્રોપર રેડી થઈ ગયું છે. હવે એને બાફવા માટે રાખી દઈશું. ઓકે. અત્યારે મેં આવી રીતે સ્ક્વેર ટીન લીધેલો છે, અથવા તો તમે કોઈ સ્ટીલનો ડબ્બો હોય તો પણ લઈ શકો છો, કારણ કે આપણે થોડી થિકનેસ જોઈએ છે એટલા માટે આપણે આ રીતે લીધેલું છે. હવે એની અંદર ખીરું પોર કરી દઈશું. હવે આ ખીરું છે એને આપણે પોર કરી લીધું છે અને હવે એને બફાવા માટે રાખી દઈએ. ઓકે. 10 થી 12 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું. ખમણ બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. હવે આપણે એને અનમોલ કરી લઈએ. ઓકે. જો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે એને કટ કરી લઈશું. જો ચાળી પણ પડી છે પણ આપણે જોઈએ એવી બહુ જ વધારે સોફ્ટનેસ નથી. યસ. જો બહુ જ વધારે સોફ્ટનેસ હોય ને તો સરસ ખમણ તૈયાર નહીં થાય. ઓકે. હવે આપણે ખમણી તૈયાર કરી લઈએ. જો આ રીતે કોઈ મોટી છીણી લેવાની છે તો એ રીતે તમે એમાં કરી શકો છો, અથવા તો જાડા મોટા કાણાવાળી ચાળણી હોય તો એમાં પણ બહુ જ સરસ થાય છે. ઓકે. સુરભીબેન, આપણે તો ગુજરાતીઓના નાસ્તામાં પણ એટલી બધી વેરાયટીઝ હોય છે ને એમાં પણ જો ખમણ લઈએ તો ખમણમાં પણ કેટલી બધી જાતના ખમણ બનતા હોય છે. બહુ જ નાયલોન ખમણ, વાટીદાળના ખમણ, આ 2-3 ખમણ મને ખબર છે, પણ એના સિવાય મારા ખ્યાલથી તમે તો બહુ જ બધા પ્રકારના ખમણ બનાવ્યા છે.
હજી તો બહુ જ બધી વેરાયટી છે. આ જ રસોડે મેં અલગ અલગ ફ્લેવરના પણ ખમણ બનાવ્યા છે. ઓકે. ઇન ટોટલ જોવા જઈએ ને તો 15 થી 20 જાતના તો ખમણ બનાવ્યા જ હશે. અરે વાહ, પાણીપુરી ફ્લેવરના ખમણ બનાવેલા છે. પાણીપુરી ફ્લેવરના ખમણ. યસ. એટલે પાણીપુરી ફ્લેવરના ખાખરા સાંભળ્યા તમે, હવે ખમણ પણ. હા. ઓકે, તો ટેસ્ટમાં કેવા લાગે? બહુ જ મસ્ત લાગે. એકવાર તને ટેસ્ટ કરાવડાવીશ. પાક્કું. અને આ ખમણ તો આમ હોટ ફેવરિટ થઈ ગયા હતા. કોઈ કે આ રસોઈ શોના જ રસોડેથી જોઈ અને કોઈ ઇવેન્ટ હશે એમાં સ્ટોલ રાખ્યો હતો. અરે વાહ, અને ત્યાં એકદમ હોટ ફેવરિટ થયા હતા આ ખમણ. તો મારે પાક્કું ટ્રાય કરવા પડશે. જો કેટલી મસ્ત ખમણી તૈયાર થઈ ગઈ છે ને. કોઈ કે નહીં કે આપણે આ ઇન્સ્ટન્ટ બનાવેલી છે. એકચ્યુઅલી છે ને, મસ્ત છે. બહુ જ ફાઇન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ખમણીમાં વઘાર રેડવાનો છે. તો એના માટે આપણે આ ખમણીને એક કાચના બાઉલમાં લઈ લઈશું. ઓકે. 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. ખમણીનો જે આપણે ખમણ બનાવ્યું એ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલો જ વઘાર પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. વઘાર જો પ્રોપર હશે તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ઓકે. અને જે ડ્રાયનેસ લાગે છે એ ડ્રાય નહીં લાગે. અચ્છા, ઓકે. હવે એની અંદર રાઈ એડ કરી દઈશું. 2 થી 3 ચમચી રાઈ લઈશું. રાઈ ફૂટે એટલે 5 ચમચી હિંગ એડ કરી દઈશું. લીમડો 8 થી 10 પાન. 2 લીલા મરચા એડ કરીશું. ચપટી હળદર એડ કરી દઈશું અને 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. ઓકે. વઘાર પણ છે ને ટેસ્ટફુલ હોવો જોઈએ તો જ એનો સ્વાદ સરસ લાગે છે. વઘારની સુગંધ તો મસ્ત આવે છે. આ જે પાણી એડ કર્યું એનું રીઝન એ છે કે જે ખમણી ડ્રાય લાગે છે ને એ ડ્રાય નહીં લાગે. ઓકે. હવે એની અંદર 1 ચમચી ખાંડ. ખાંડ બહુ વધારે નથી એડ કરવાની કારણ કે ખમણી છે એ હંમેશા સ્વીટ નથી હોતી. એની સાથે અડધી ચમચી લીંબુનો રસ. 5 ચમચી મીઠું એડ કરી દઈશું. આ વઘાર પૂરતું એડ કરવાનું છે. જનરલી આપણે વઘાર કરતા હોય ને ત્યારે એમાં કઈ જ એડ કરતા નથી હોતા અને સીધું ડાયરેક્ટ એડ કરી દઈએ છે. એના કારણે ઘણીવાર એ ફીકું લાગે છે. જે ટેસ્ટ ખમણીનો હોય ને એ થોડો ડાઉન થઈ જાય છે વઘાર એડ કરવાથી. જ્યારે વઘાર એડ કરવાથી ચટાકો વધારે ઉપડવો જોઈએ. તો આપણે એના માટે આ બધી વસ્તુ એડ કરી રહ્યા છીએ. જો હવે વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. ફ્લેમ ઓફ કરી દઈશું અને થોડા થોડા પ્રમાણમાં વઘાર એડ કરતા જઈશું. ઓકે. હવે આ ખમણીને આપણે મિક્સ કરી લઈએ. હળવા હાથે મિક્સ કરવાની છે. તેલ એટલું પણ વધારે ન હોવું જોઈએ કે આખી જે ખમણી છે એકદમ તેલ તેલ થઈ જાય, નહીં તો પણ સરસ નહીં લાગે. ઓકે. એટલે થોડી છુટ્ટી છુટ્ટી હોય તો વધારે તો સારું. સરસ લાગે છે. નહીં, એટલે જ કદાચ આપણને બધી જ જગ્યાની ખમણી નથી ભાવતી. યસ, ટ્રુ, સાચી વાત છે. કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે કે ખમણીને ડ્રાય ન લાગે એના માટે એ લોકો તેલનો વઘાર બહુ જ વધારે પ્રમાણમાં કરતા હોય છે. અને તેલનો વઘાર વધારે પ્રમાણમાં કરવાના કારણે જ્યારે આપણે ખાઈએ ને ત્યારે આમ તેલનો સ્વાદ આવતો હોય છે, એ નથી ગમતું હોતું. અને સાથે સાથે વજન પણ બહુ જ વધી જાય કારણ કે તેલ અંદર જાય. ખમણીનું પોતાનું વજન ના હોય પણ તેલ તમે વધારે પ્રમાણમાં નાખો તો એનું વજન પણ બહુ જ વધી જતું હોય છે. એટલે જ્યારે ખાઈએ ને ત્યારે પણ આપણે બહુ વધારે નથી ખાઈ શકતા. હા, એ છે. મોઇસ્ટ પણ હોવી જોઈએ અને છુટ્ટી પણ હોવી જોઈએ ખમણી. જો આ રીતે છે ને. હવે એની અંદર સૌથી પહેલા સેવ એડ કરી દઈશું. સેવને થોડી અંદર મિક્સ કરી લેવાની છે અને થોડી આપણે ઉપર છાંટી લઈશું. તમને ગમે એવી ઝીણી કે જાડી તમે કોઈ પણ સેવ લઈ શકો છો. એ જ પ્રમાણે કોથમીર, જેને પણ થોડી અંદર મિક્સ કરી લઈશું. ખમણીમાં કોથમીર તો મસ્ટ છે. યસ, અને એ પણ સારા એવા પ્રમાણે. યસ. સાથે દાડમ. હા, પણ મસ્ત. અને કલરફુલ પણ લાગે મસ્ત. કોપરાનું છીણ. એટલે આમ કહેવાય ને કે ગુજરાતનું જમણ, ગુજરાતનું ખાવાનું જેટલી ગુજરાતમાં વૈવિધ્યતા છે ને એટલી જ જમણમાં પણ છે. સાચી વાત છે. દરેક ટાઈમે નાસ્તા માટે પણ એટલી બધી વૈવિધ્યતા છે. તમારું ભાણું જુઓ તો એમાં પણ જાત જાતના શાક, ફરસાણ, મિષ્ટાનની વિવિધતા છે. અને સાંજના જમવામાં એમાં પણ આપણે પાછું ગુજરાતી તો ફૂડ ખાતા જ હોઈએ છીએ કે એમાં કંઈક અલગ વેરાયટી હોય
કે ઓળો બનાવતા હોઈએ, રોટલો બનાવીએ, એના સિવાય કેટલી બધી વાનગી બનાવતા હોય છે. અને એના સિવાય બીજી બહારની જે વાનગીઓ છે એને પણ આપણે એટલી સરસ રીતે Yes. એક્સેપ્ટ કરી લીધી છે. એટલે એ જ આપણા ગુજરાતીઓની ખાસિયત છે ને કે જે કોઈ પણ ગુજરાતમાં આવે કે કોઈ પણ વાનગી પણ આવે એને આપણે આપણી બનાવી લઈએ છે. ચોક્કસ. ગુજરાતીઓ અને ગુજરાતની વાનગીઓ દૂધમાં જેમ સાકર ભળે ને એવી Yes. રીતે મિક્સ થઈ જાય. બિલકુલ. ખમણીને સર્વ કરી લઈએ. હા. ઉપરથી થોડી સેવ, થોડી કોથમીર, હમ. થોડા દાડમના દાણા. ઓકે. એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એવી સેવ ખમણી તૈયાર છે. અને મહેમાનને વધારે રાહ પણ ના જોવી પડે. યસ. દરેક ગુજરાતીઓની ફેવરેટ એવી સેવ ખમણી બનીને તૈયાર છે. આનો રીકેપ જોઈશું પણ એના પહેલા જોઈ લઈએ મેજિક મંત્ર. હું ચેતના બગડિયા. અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે તો તમે બધા તરબૂચ લાવતા હશો અને એ તરબૂચ સમાર્યા પછી જે બચેલું છે એ પોચું થઈ જાય છે, સુકાઈ જાય છે, ખરાબ થાય છે, બરાબર છે ને? તો એના માટેનો, એની જાળવણી માટેનો એક મેજિક મંત્ર આજે હું તમને બતાવીશ. જ્યારે તમે તરબૂચ લાવો છો અને પછી જે બચેલું તરબૂચ છે એના ઉપર રેપ કરી દેવાનું છે પ્લાસ્ટિકથી, જેનાથી જ્યારે પણ તમે એને યુઝ કરશો ત્યારે એવું તાજું ને ફ્રેશ રહેશે. રેપ કરીને એને રાખી દેવાનું છે. હું તમને બતાવું આવી રીતે. અને જ્યારે પણ એનો યુઝ કરવો છે ફ્રીજમાંથી કાઢી અને આ રેપથી રિમૂવ કરી દેવાનું છે. મેજિક મંત્ર તો જોઈ લીધો, પણ આ ઝટપટ બનતી સેવ ખમણીનો રીકેપ જોવા માટે તમારે થોડી રાહ તો જોવી પડશે. લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સરસ મજાનો મેજિક મંત્ર જોઈને ટીપ તો લઈ લીધી, હવે ફટાફટ સેવ ખમણીનો રીકેપ પણ જોઈ લો. સેવ ખમણી બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ અથવા સોજી લો. તેમાં આદુ મરચાંની પેસ્ટ, હિંગ, મીઠું, લીંબુનો રસ, હળદર અને તેલ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો. ખીરું પલળી જાય એટલે તેમાં ફ્રૂટ સોલ્ટ અને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેલથી ગ્રીસ કરેલા સ્ક્વેર ટીન અથવા ડબ્બામાં ખીરું રેડો અને તેને સ્ટીમરમાં 10-12 મિનિટ સુધી બફાવા દો. ખમણ બફા જાય અને ઠંડા થાય એટલે તેને અનમોલ્ડ કરી ટુકડા કરી અને છીણીની મદદથી ઝીણું છીણી લો. વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, હિંગ, લીમડો, લીલા મરચાં અને હળદર ઉમેરો. હવે તેમાં 2-3 ચમચી પાણી, ખાંડ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને મિક્સ કરો. આ તૈયાર વઘારને છીણેલા ખમણ ઉપર રેડો અને હળવા હાથે મિક્સ કરો. અંતમાં તેમાં સેવ, ઝીણી સમારેલી કોથમીર, દાડમના દાણા અને કોપરાનું છીણ ઉમેરીને બરાબર મિક્સ કરો. તૈયાર છે ગરમા ગરમ અને ઇન્સ્ટન્ટ સેવ ખમણી. તેને ઉપરથી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે સેવ ખમણી. આજે શેફ સ્પેશિયલ રેસીપીમાં આપણે ગુજરાતીઓની ફેવરિટ એવી સુખડી બનાવવાની છે. સુખડી બધાના ઘરમાં બનતી જ હોય છે. આજે આપણે એમાં થોડો ટ્વિસ્ટ લાવીશું અને એની સાથે સાથે મારી ટિપ્સ પણ હશે કે સુખડી ઘણી વખત તૂટી જતી હોય છે, છૂટી પડી જતી હોય છે, ચવડ થઈ જતી હોય છે, તો એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આજે આવી જશે. તો સૌથી પહેલાં તો આપણે લોટને શેકી લેવાનો છે. જેના માટે સૌથી પહેલાં ઘી લઈશું. 1/2 કપ ઘી લઈશું. એની સાથે 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે. અત્યારે મેં ઘઉંનો લીસો લોટ જ લીધેલો છે, એટલે કે આપણે જે રોટલી માટેનો લોટ હોય ને એ જ લીધેલો છે. ઘણા લોકો કરકરો લોટ છે એનો પણ ઉપયોગ કરતા હોય છે. કરકરા લોટનો પણ ઉપયોગ કરી શકાય અને આવા લીસા લોટમાંથી પણ સુખડી બની શકે છે. હવે આ લોટને આપણે શેકી લઈશું. અત્યારે તમને એવું લાગતું હશે કે ઘી ઓછા પ્રમાણમાં છે અને લોટ બરાબર ફરી નથી રહ્યો, પણ જેમ જેમ લોટ શેકાવા લાગશે એમ એની અંદરથી ઘી છૂટું પડશે અને ઘી છૂટું પડે ને એ એની નિશાની છે કે લોટ સરસ શેકાઈ ગયો છે અને ધીમે ધીમે લોટ ફૂલવા લાગશે. સુખડી બનાવતી વખતે મેઝરમેન્ટ ખૂબ જ અગત્યનું છે. એટલે કે જ્યારે તમે 1 કપ ઘઉંનો લોટ લેતા હો ને ત્યારે એની સાથે 1 કપ ગોળ લેવાનો છે અને 1/2 કપથી થોડા પ્રમાણમાં વધારે એટલું આપણે ઘી લઈશું. આ મેઝરમેન્ટ જો તમે યાદ રાખશો ને તો સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થશે. એક વાત એ છે. એના પછી બીજી વાત આવે કે લોટને કેવો શેકવાનો. લોટને ગુલાબી રંગનો શેકવાનો છે, એટલે બહુ વધારે ડાર્ક પણ ન થવો જોઈએ અને એની સાથે સાથે એકદમ લાઇટ પણ ન લાગવું જોઈએ. જો આ રીતે લોટ શેકશો તો પણ સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થશે.
જે સ્ટેજ ઉપર આપણે આવતા જશું ત્યાં હું તમને ટિપ્સ આપતી જઈશ. લોટ સરસ શેકાઈ ગયો છે અને આ રીતે ગુલાબી રંગનો લોટ શેકી લેવાનો છે. આનાથી વધારે શેકીશું ને તો એવું થશે કે જે સુખડી છે ચવડ થઈ જશે. અને આ રીતે લોટ શેકેલો હશે એને આપણે 1 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી કરીને ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય અને પછી આપણે જ્યારે એની અંદર ગોળ એડ કરીએ ને તો સુખડી એકદમ સરસ તૈયાર થશે. એનું રીઝન એ છે કે જ્યારે તમે ગોળ એડ કરો છો ત્યારે એનો પાયો તૈયાર થાય છે. એટલે જો જે કડાઈ છે એ પણ એકદમ ગરમ હોય, લોટ પણ એકદમ ગરમ હોય, એટલે જે પાયો છે એ વધારે કડક થઈ જાય તો સુખડી ચવડ થઈ જતી હોય છે. એટલા માટે આપણે એને 1 મિનિટ રહેવા દેવાનું છે. હવે અત્યારે આપણે બદામ ગોળની સુખડી બનાવી રહ્યા છીએ, એટલે એની અંદર 2 થી 3 ચમચી બદામનો ભૂક્કો એડ કરી દઈશું. આનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. મિક્સ કરી લઈશું. આ જ રીતે તમે કોઈ પણ નટ્સનો ઉપયોગ કરી શકો છો, એટલે કે પિસ્તાનો પાવડર પણ એડ કરી શકો, કાજુનો પાવડર પણ એડ કરી શકો અને મિક્સ નટ્સ પણ એડ કરી શકો છો. હવે એની અંદર આપણે ગોળ એડ કરી દઈશું. હવે ગોળ એડ કર્યા પછી એને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. આપણે જનરલી શું કરતા હોય છે, ગોળ એડ કરીએ એટલે એકદમ હલાવતા હોય છે ચમચાથી કે ફટાફટ ગોળ મિક્સ થઈ જાય. પણ એમ કરવાથી અગેન પાયો વધારે કડક થાય છે અને એના કારણે સુખડી છે એકદમ કડક થઈ જતી હોય છે. ધીમે ધીમે ગોળ જાતે જ ઓગળવા લાગશે. 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દઈશું. જો ગોળ સરસ રીતે મિક્સ થઈ રહ્યો છે, એકદમ પરફેક્ટલી ગોળ ઓગળી રહ્યો છે. તને પણ સુગંધ આવી ગઈ કે શું? હા, બહુ જ મસ્ત સુગંધ આવે છે. સુખડીની સુગંધ તો એવી છે ને કે 4 ઘર સુધી ફેલાય અને આજુબાજુ બધાને ખબર પડી જાય કે આના ઘરમાં સુખડી બની રહી છે. અને કાંઈ પણ સરસ પ્રસંગ હોય કે કાંઈ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો મમ્મી કે દાદી ફટાફટ સુખડી હલાવી દેતા હોય છે. જો હવે આ મિશ્રણને આપણે પ્લેટમાં લઈ લઈશું અને એને પાથરી લઈશું. શું વાત છે, આજે કેમ ચૂપ છે એટલો બધો? બહુ સુગંધ આવી ને બહુ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે સુખડી? ના, પણ એક પ્રશ્ન હતો મને, તમે કહો તો પૂછી લઉં? અચ્છા, બહુ સરસ હો, તું તો સાણો થઈ ગયો, માનવા લાગ્યો બધી વાત. હવે તો પછી પૂછી લઉં? પૂછી લે. સુખડીનું બ્રેકઅપ કેમ નહીં થતું? સુખડીનું બ્રેકઅપ ક્યારે નહીં થાય અને ગુજરાતીઓ સાથે તો ક્યારે થવાનું જ નથી. ક્યાંય પણ બારે જાય ગુજરાતીઓના ભાણામાં કે લંચ બોક્સમાં કે ટ્રાવેલમાં સુખડી તો રહેવાની જ છે. હા, બ્રેકઅપ ના થવાનું કારણ એવું છે કે એ સ્વીટ છે, સમજ્યા? ઓ વેરી સ્માર્ટ. તારા પ્રશ્નો બહુ અઘરા હોય છે. કોર્સ બારના તું બધા પ્રશ્નો લઈને આવે છે. થેન્ક યુ. ચલો હવે ઉપડો, કામ પતી ગયું તમારું પ્રશ્ન પૂછવાનું. બાય બાય. બાય બાય. પિસ્તા બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું. આ સુખડીનો ટેસ્ટ એટલો સરસ લાગશે ને તમે રૂટીનમાં તો સુખડી બનાવો જ છો, પણ આવી રીતે બદામનો પાવડર નાખીને બનાવજો, બહુ જ ટેસ્ટી લાગશે. અને ખાસ કરીને બાળકો જે છે એ ડ્રાયફ્રૂટ્સ ખાવાથી દૂર ભાગતા હોય છે, તો આવી રીતે તમે એને આની અંદર એડ કરી અને ડ્રાયફ્રૂટ્સ ખવડાવી શકો છો. બાળકોને હજી પણ જો વધારે મનપસંદ બનાવ્યું હોય ને તો આની અંદર તમે કોકો પાવડર પણ એડ કરી શકો છો અને ચોકલેટ જેવી જ લાગશે આ સુખડી, જેમાં ગોળ હશે, ખાંડ તો હશે નહીં અને ચોકલેટની ફ્લેવર મળશે, તો બહુ જ મજા પડી જશે બાળકોને. હવે આપણે આ સુખડીને કટ કરી લઈએ, કાપા પાડી દઈશું. સુખડીનું ટેક્સચર એકદમ સરસ તૈયાર થયું છે. બહુ જ ઇઝી છે, ઘરે બનાવજો. હમણાં ને હમણાં જ તમે ચાલુ કરી દેશો ને તો પણ તૈયાર થઈ જશે. હવે સુખડીને આપણે ઠંડી કરી લઈએ. સુખડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે અનમોલ કરી લઈએ. જો એકદમ સોફ્ટ એવી સુખડી તૈયાર થઈ છે. કટ કરતા જ એકદમ તૂટી જાય ને એવી સરસ સોફ્ટ તૈયાર થઈ છે. એટલે મોઢામાં મૂકતા ઓગળી જાય અને હાથમાં એકદમ સરસ રીતે તૂટી જાય એવી સુખડી છે. જરાય ચવડ તૈયાર નથી થઈ અને જરાય પણ ડ્રાય નથી લાગતી. તો હવે આ સુખડીને આપણે સર્વ કરી લઈએ. ગુજરાતીઓની ફેવરિટ એવી સુખડી તૈયાર થઈ ગઈ છે. અત્યારે આપણે બદામની સુખડી બનાવી છે અને આ સુખડી આ રીતે જો તમે બનાવશો ને તો તમારા ઘરે પણ પરફેક્ટ જ બનવાની છે.
આ સુખડીનો રિકેપ પણ તમને જોવા મળશે, પણ એના માટે સૌથી પહેલા લઈએ એક નાનકડો બ્રેક. ગોળ બદામની સુખડી બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરો. લોટને ધીમા તાપે સતત હલાવતા રહીને શેકો. લોટ શેકાઈને ગુલાબી રંગનો થાય અને તેમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને શેકવો. લોટ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને 1 મિનિટ માટે રહેવા દો, જેથી તેનું તાપમાન થોડું ઓછું થાય. હવે તેમાં 2 થી 3 ચમચી ઝીણો બદામનો ભૂકો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 1 કપ ઝીણો સમારેલો ગોળ અને 1/4 ચમચી એલચી પાવડર ઉમેરો. ગોળ ઓગળે ત્યાં સુધી તેને હળવા હાથે મિક્સ કરો. ગોળ ઉમેર્યા પછી તેને વધારે પડતું હલાવવું નહીં, નહીતર સુખડી કડક થઈ જશે. તૈયાર મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળી અથવા ટ્રેમાં કાઢી લો અને સમાન રીતે ફેલાવી દો. ઉપરથી બદામ અને પિસ્તાની કાતરી ભભરાવીને તેને હળવા હાથે દબાવી દો. સુખડી ગરમ હોય ત્યારે જ તેમાં ચપ્પુ વડે મનપસંદ આકારના કાપા પાડી લો. સુખડી ઠંડી થાય એટલે તેના ટુકડા અલગ કરી લો. તમારી પોચી અને સ્વાદિષ્ટ ગોળ બદામની સુખડી તૈયાર છે. તો સુરભીબેન, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાતીઓને ભાવતી અતિ પ્રિય અને ગુજરાતનું ટ્રેડિશન કહેવાય એવી વાનગીઓ તો આપણે બનાવી દીધી છે. તો ફટાફટ આ રસોઈઓને આપી દો હવે. ચોક્કસ. તો ચાલ રસોઈઓ, હવે પહોંચી જાય ડાઇનિંગ ટેબલ ઉપર. બહુ વાતો કરી તે. હા ચાલો. બધી જ રેસીપી તૈયાર થઈ ગઈ છે હા તમારા માટે. સરસ. સુગંધ જ એટલી આવે છે ને કે હવે મોઢામાં પાણી આવવા લાગે. હે ને? લો ને તો ફટાફટ સર્વ કરી દઉં તમને. અને પૂરણપૂરી તો મારી ફેવરેટ છે. યસ, પૂરણપોળી તમારી ફેવરિટ અને સાથે ગુજરાતી કઢી છે. વાવ. અને હવે આ છે સેવ ખમણી. આ સુરભીબેન મારી ફેવરેટ છે. એવું છે? અરે વાહ. અને આ સુખડી છે, બદામની સુખડી છે. સુખડી તો આપણે બનાવતા જોઈએ, પણ તમે આજે નવું ટ્વિસ્ટ લઈ આવ્યા, બદામની સુખડી બનાવી છે. સુરભીબેન, હવે ફટાફટ સર્વ પણ કરી જ દો. ચોક્કસ. તો સુરભીબેને તો બધી જ ડિશિસ સર્વ કરી દીધી છે. હવે તમે ફટાફટ ટેસ્ટ કરો અને કહો કે કેવી લાગી. ટેસ્ટ કરીને કહું આમ તો સરસ જ હશે, કહેવાનું જ નથી, પણ છતાં બી ટેસ્ટ હા. સાચે સુરભીબેન કઢી એકદમ સરસ થઈ છે. સરસ લાગે છે ને? બહુ જ. નગર પૂરણપોળી જેવી કઢી છે. હે ને? મારા જ જેવી બની છે ને. તમને શું વધારે ભાવે છે? મને પૂરણપોળી વધારે ભાવે. પૂરણપોળી વધારે ભાવે છે. મમ્મી જેવી જ બની છે કે અલગ બની છે? મમ્મી કરતા સારી બની. સેવ ખમણીનો ટેસ્ટ એકદમ સરસ આવ્યો છે. જ્યારે બહારની આપણે ખાઈએ ને તો લસણ વાળી હોય છે, તીખી વધારે હોય છે, પણ અત્યારે તમે જૈન બનાવી છે લસણ વગરની, પણ ટેસ્ટ એકદમ સરસ છે. બહારની ટેસ્ટ ભૂલાઈ જેવો ટેસ્ટ બનાવ્યો છે. થેન્ક યુ. તો ઓવરઓલ તમને જમવાનું કેવું લાગ્યું ને કેટલા રેટિંગ્સ આપશો? આજે જ્યારે મને મહેમાન ગતિ માણવા મળી છે રસોઈ શોની અને આટલી સરસ ટેસ્ટી રેસીપી મળી છે ખાવા માટે, તો હું આનામાંથી 100 માંથી 110 માર્ક આપીશ. અરે વાહ. પ્લીઝ એન્જોય. જો તમે પણ ડિમ્પલબેનના પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો, અવનવી રેસિપીઝ ટ્રાય કરવા માંગો છો ને આવી જ મહેમાન ગતિ પણ માણવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું? તો તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. આ એપિસોડ અને આના સિવાયના બધા જ એપિસોડ તમારે ટીવી કરતા પહેલા જોવા હોય તો ફટાફટ ડાઉનલોડ કરો જીઓ હોટસ્ટાર. ફરી એકવાર આપ સૌને ગુજરાત સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.